સાદગીની વાત કરનાર નેતાઓ હવે ફરી લાખોની ખુરશી પર બેઠા છે। દિલ્હીની રાજનીતિમાં ફરી શરૂ થયો છે વીઆઈપી કલ્ચરનો મોટો વિવાદ અને હવે સોશિયલ મીડિયા પર જૂના વિડીયો પણ વાયરલ થવા લાગ્યા છે। દિલ્હીની રાજનીતિમાં હાલમાં એક નવી ચર્ચા જોર પકડી રહી છે। દિલ્હીની સીએમ એટલે કે રેખા ગુપ્તાની ઓફિસમાં રાખવામાં આવેલી એક ખુરશીને લઈ ભારે વિવાદ ઊભો થઈ ગયો છે કે આ ખુરશીની કિંમત લગભગ 60,000 રૂપિયા સુધી હોઈ શકે છે અને હવે સવાલ પૂછાઈ રહ્યો છે શું સામાન્ય લોકોની વાત કરનાર નેતાઓ હવે લક્ઝરી તરફ જઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ત્યારબાદ બીજેપી સમર્થકો પણ મેદાનમાં ઉતરી આવ્યા। તેઓએ અરવિંદ કેજરીવાલના જૂના વિડીયો અને ફોટા શેર કરવાનું શરૂ કર્યા, જેમાં તેમના સરકારી બંગલા, મોગા ઇન્ટિરિયર અને શીશ મહેલ જેવા આરોપની ચર્ચા જોવા મળી છે અને હવે લોકો બે ભાગમાં વેચાઈ ગયા છે, જેમાં કેટલાક લોકોનું કહેવું છે કે રાજકારણમાં સાદગી માત્ર દેખાવ માટે જ રહેતી હોય છે, તો હવે કેટલાય લોકોનું માનવું છે કે આ બધો જ રાજકીય આરોપ પ્રત્યારોપ છે। હાલ સુધી ખુરશીની સાચી કિંમત અંગે કોઈ પણ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી, પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દો જોરદાર ચર્ચામાં આવી ગયો છે।